નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। ધાનેરા તાલુકામાં વાયરલ ફીવરનો ભરડો સરકારી CHC સેન્ટર દર્દીઓથી ઉભરાયો। બદલાતા વાતાવરણ વચ્ચે શરદી, ઉધરસ અને તાવના કેસોમાં મોટો ઉછાળો। ધાનેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHCમાં દર્દીઓની લાંબી કતારો। ધાનેરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા હવામાન અને વાતાવરણના કારણે રોગચાળો વકર્યો છે। ઘેર ઘેર વાયરલ ફીવરના દર્દીઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે। ધાનેરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે। CHC સેન્ટરમાં દર્દીઓની ભારે ભીડ। શહેરના મુખ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHCમાં સવારથી જ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। OPD રૂમ બહાર દર્દીઓની લાંબી કતારો લાગેલી છે। શરદી, ઉધરસ, ભારે તાવ અને શરદીના દુખાવાની ફરિયાદો સાથે નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ વય જૂથના લોકો સારવાર અર્થે પહોંચી રહ્યા છે। બેડની સંખ્યા ઓછી પડતી હોય તેવા દ્રશ્યો પણ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે। કયા કારણોસર વધી રહ્યો છે રોગચાળો? આસપાસ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ। ચોમાસા જેવું કે મિશ્ર વાતાવરણ અને ભેજવાળા વાતાવરણને કારણે બેક્ટેરિયા અને વાયરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે। પીવાના પાણીની ગુણવત્તા, પાણીજન્ય રોગચાળાની પણ આશંકા સેવાઈ રહી છે। રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો, ઋતુચક્રના બદલાવની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે। તંત્ર દ્વારા સાવચેતીના પગલાં અનિવાર્ય। આ ગંભીર પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે અને ગામડાઓમાં વિશેષ મેડિકલ કેમ્પ યોજવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। સાથે જ નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ અને ફોગિંગ કામગીરી ઝડપી બનાવવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે। તબીબોની સલાહ, નાગરિકો માટે અપીલ: ઉકાળેલું કે શુદ્ધ પાણી જ પીવું, ઘરનું તાજું અને ગરમ ભોજન લેવું, તાવ કે શરદીના લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે ત્વરિત તબીબી સલાહ લેવી। ઇકબાલભાઈ મેમણ, ધાનેરા।